એક હતું વિશાળ સમુદ્ર, એના કિનારે ટીટોડાનું એક જોડું રહે. ઈંડા મૂકવાનો સમય નજીક આવ્યો એટલે ટીટોડી બોલી, કોઈ સરસ સલામત જગ્યા શોધી કાઢો એટલે હું ત્યાં ઈંડા મૂકું. ટીટોડાએ કહ્યું, આ સમુદ્રનો કાંઠો સુંદર છે, તું તારે અહીં ઈંડા મૂક. ટીટોડીએ કહ્યું, ના, આ જગ્યા સલામત નથી. ભરતી ચડે ત્યારે સમુદ્ર આપણા ઈંડા ખેંચી જાય, માટે કોઈ બીજી કોઈ સરસ જગ્યા શોધી કાઢો. આ સાંભળીને ટીટોડો હસીને બોલ્યો, સમુદ્રની શી તાકાત છે, આપણા ઈંડા ખેંચી જાય? તું તારે નિરાંતે અહીં જ ઈંડા મૂક. આ વાત સાંભળીને સમુદ્ર વિચાર કરવા લાગ્યો, આ ટેણકુડા પક્ષીનું અભિમાન તો જુઓ, મને પડકારી રહ્યો છે. હું એના ઈંડા હરી લઈશ તો તે મને શું કરી લેશે? પછી તો ટીટોડીએ તો સમુદ્ર કાંઠે ઈંડા મૂક્યા અને પછી તે ચણવા ચાલી ગઈ. ટીટોડી ગઈ એટલે સમુદ્રએ તો ટીટોડીના ઈંડા લઈ લીધા. પછી ચણવા ગયેલી ટીટોડી પાછી આવીને જુએ છે તો એના ઈંડા ગાયબ હતા. ભરતીના બહાને સમુદ્ર ઈંડા હરી ગયેલો. ટીટોડી તો ચીસો પાડવા લાગી. ટીટોડીનો વિલાપ બંધ જ ન થાય. ટીટોડો આવ્યો એટલે એ કહેવા લાગી, હું તો પહેલેથી જ કહેતી હતી કે સમુદ્રના ભરતીથી ઈંડા ખેંચાઈ જશે, માટે આપણે દૂર ચાલ્યા જઈએ. પણ તમે મારું કહ્યું માન્યું જ નહીં અને છેવટે આ દશા થઈ ગઈ. ગમે તે કરો પણ મારા ઈંડા મને પાછા લાવી આપો. ટીટોડો બોલ્યો, તું ચિંતા ના કર, હું ઈંડા પાછા મેળવીને જ જંપીશ. આ દુષ્ટ સમુદ્રને હું સૂકવી દઈશ. મારી ચાંચથી હું સમુદ્રનું બધું જ પાણી શોષી લઈશ. ટીટોડી બોલી, ગાંડા થયા છો કે શું? એક ટીપાનું વહન કરનારી તમારી ટચુકડી ચાંચથી તે કંઈ આટલો મોટો સમુદ્ર થોડો ખાલી થવાનો હતો? અને જો તમારે સમુદ્ર સાથે વેર જ બાંધવું જ હોય તો બીજા બધાય પક્ષીઓનો સાથ લો. ટીટોડાને આ વાત ગમી. એણે બધા જ પક્ષીઓને બોલાવ્યા, પોતાના દુઃખની વાત જણાવી અને સમુદ્રને ખાલી કરી નાખવાનો ઉપાય વિચારવા કહ્યું. પક્ષીઓ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. પછી બોલ્યા, સમુદ્રને ખાલી કરી દેવાની શક્તિ તો આપણામાં નથી. નકામો પ્રયત્ન કર્યા કરવાનો કશો જ અર્થ નથી. તેમ છતાં ગરુડ આપણા સૌના સ્વામી છે, માટે આપણે ગરુડ પાસે જઈએ. બધા જ પક્ષીઓ ભેગા થઈને ગયા ગરુડ પાસે અને કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યા. આ બિચારી ટીટોડીના ઈંડા સમુદ્ર હરી ગયો છે, એ જ પ્રમાણે બીજાઓનો પણ નાશ કરશે. તમે અમારા સ્વામી છો, કંઈ ઉપાય કરો. આ સાંભળીને ગરુડ પક્ષી તો ખૂબ દુઃખી થયો અને કોપાયમાન થઈને બોલ્યો, તમારા દુઃખને હું સમજું છું. અત્યારે જ હું જાઉં અને આખા સમુદ્રને શોષી લઉં. ગરુડ આમ બોલતો હતો ત્યાં જ વિષ્ણુ ભગવાનનો દૂત આવ્યો અને બોલ્યો, હે ગરુડ, ભગવાનને અત્યારે અમરાવતી જવું છે, તને અત્યારે જ બોલાવ્યો છે. આ સાંભળી ગરુડે કહ્યું, ભગવાનને મારા નમસ્કાર કહેજે અને પછી જણાવજે કે તેમના વાહન તરીકે મારા બદલે બીજા કોઈને રાખી લે. આ સાંભળીને દૂતને નવાઈનો પાર ન રહ્યો. એણે પૂછ્યું, તું ક્યારેય ભગવાનથી રીસાયો નથી, અત્યારે રીસાઈને આમ કહેવાનું શું કારણ છે? ગરુડ બોલ્યો, સમુદ્ર તો ભગવાનનું નિવાસસ્થાન. સમુદ્રે અમારા ટીટોડાના ઈંડાનું હરણ કર્યું છે, માટે ભગવાનને કહેજે તેઓ સમુદ્રને ત્યાગ કરે, નહીતર હું તેમનો સેવક નહીં. પછી દૂત ગયો ભગવાન પાસે. એમણે ગરુડની તમામ વાત ભગવાનને જણાવી. એ સાંભળીને ભગવાન જાતે આવ્યા ગરુડ પાસે. ગરુડને થયું, અરે ભગવાન જાતે મારે ત્યાં આવ્યા. એનું માથું શરમથી ઝૂકી ગયું. ભગવાનને પ્રણામ કરીને તે બોલ્યો, ભગવાન, સમુદ્ર ટીટોડાના ઈંડાને હરી ગયો છે, પરંતુ સમુદ્ર આપણું નિવાસસ્થાન હોવાને કારણે હું સમુદ્રને સૂકવી શકતો નથી. ભગવાન બોલ્યા, તારી વાત સાચી છે, ચાલ સમુદ્ર પાસેથી ઈંડા પાછા મેળવી લઈએ. ટીટોડી ટીટોડાનું સન્માન કરીએ અને પછી અમરાવતી જઈએ. પછી તો ભગવાન બધા જ પક્ષીને લઈને ગયા સમુદ્ર પાસે. સમુદ્રની સામે અગ્નિશસ્ત્ર તાક્યું અને કહ્યું, હે દુરાત્મા, ટીટોડાના ઈંડા પાછા આપ, નહીં તો તને સૂકવી દઈશ. સમુદ્ર તો ડરી ગયો, તેને તરત જ ઈંડા પાછા આપ્યા. ટીટોડી તો રાજી રાજી થઈને ગીતો ગાવા લાગી અને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને અમરાવતી ચાલ્યા ગયા. જોયું ને મિત્રો, ટીટોડાની જેમ આપણે ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ.